કનુભાઈ ડિબેટમાં સામા બેહે તો આ સામસામા આપણે બેહી અને જોઈ અને લાઈ ટેસ્ટમાં બેહે તોય હું તૈયાર છું. એટલે તમે કનુભાઈને પણ સામેથી છે ડિબેટમાં બેસવા માટે ડિબેટમાં બેસવા ઓફર કરું છું. બરોબર. આ આખી સિસ્ટમ એવી છે કે આપણે ભારતના ભવ્ય વારસા જેવી છે કે આપણે રીતિ રિવાજો, સંસ્કૃતિ, આપણી પરંપરાઓ આ બધી આપણે સાચવી રાખીએ છીએ. એમ આ લોકો છે પોતે એ પોતાનો આ વારસો સાચવી રાખે છે કે ભાઈ હપ્તો એ આપણો વારસામાં આવે છે, એ સમાવેશ નવો એ કરવો પડશે. ભાઈ આ ખોટું છે. પણ ઘનશ્યામસિંહ તમે એ કઈ રીતે સાબિત કરી શકશો કે આ હપ્તાઓ મેં બંધ કરાવ્યા છે? વાહનવાને બોલાવી, વાહનવા જ કહે છે કે આ હપ્તા લેતા હતા. પણ ઘનશ્યામસિંહ મારે તમારી પાસેથી એ જાણવું છે કે કનુભાઈ એ તો એક ભૂતપૂર્વ ધારાસભ્ય હતા અને કદાચ એના કહેવાથી બંધ થઈ શકે ખરું, પણ તમારી પાસે એવી કયું છે લેવલ છે કે જેને હિસાબે તમારા હિસાબે હપ્તો બંધ થઈ શકે? સાહેબ, હપ્તો બંધ કરવાનું કારણ એ કે હું દિન રાત કેમેરો લઈને ઊભો રહી જતો. બરાબર. એટલે હાલની અંદર શરૂ છે કે બંધ છે? હાલની અંદર હપ્તા બંધ છે. કનુભાઈ અત્યારે છે શું ખોટું બોલ્યા છે? કનુભાઈ ખોટું એ બોલ્યા કે આ હપ્તા મેં બંધ કરાવ્યા છે. તો હકીકતમાં બંધ કરાવ્યા હતા કોણે? હપ્તા બંધ કરાવવા વાળો હું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને છે કેટલાય નેતાઓ છે પોતાના ભાષણો છે માં દમદાર એ ભાષણો છે આપ્યા છે અને સાથે સાથે એ પોતાના ભૂતપૂર્વ કામ ઉપર પણ છે તેમણે છે એ વાત કરી છે કે અમે આટલા એ કામ કર્યા છે. પણ પાવઠી એટલે કે વેળાવદર મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભૂતપૂર્વ ધારાસભ્ય આપણા પૂર્વ એમએલએ કનુભાઈ બારૈયાએ છે એક સુંદર મજાની સ્પીચ આપી હતી અને એમાં તેમણે હપ્તાઓ વિશે છે વાત કરી હતી. સાંભળે પહેલા આ કઈ વાત કરી હતી? અહીંયા તણવિલ્લા સકરડા હાલે છે, મેજિક હાલે છે ને, એને પૂછજો કે 17 થી 22 કનુભાઈ બારૈયા ધારાસભ્યો હતા અને તમારી પાસેથી એક પણ પોલીસ વાળાએ હપ્તો માંગ્યો ખરો? અને 17 પહેલા હું તો 17 પછી તો એને પૂછી લેજો. સાહેબ, આપણે હપ્તાની પોલીસ સ્ટેશનમાંથી પૈસાની જરૂર નહોતી, રહેતો તો હું ભાડાના મકાનમાં અને બહુ મોટી ઓફર આવી, લગભગ બધાને ખબર હશે. મેં કીધું અમે છે ને અમારા દાદાએ અમને કીધું છે, આમ તો જાહેરમાં ન કહેવાય, પણ આ પેટ ભરાય નહીં તો ફોડી નાખજો પણ તમારી આબરૂને જવા ન દેતા. તો આ હતા આપણા કનુભાઈ ભૂતપૂર્વ ધારાસભ્ય જેમણે છે એ આપણને સુંદર મજાનું ભાષણ આપ્યું છે. પણ આ સાથે સાથે સવારથી સોશિયલ મીડિયાની અંદર છે એક વિડીયો ફરતો થયો છે. આ વિડીયો એ જેમનો છે એ છે આપણા એ તળાજાના સ્થાનિક એવા ઘનશ્યામસિંહનો કે જેમણે છે કનુભાઈની સામે પ્રતિક્રિયાઓ આપી છે. તો આજે એ ઘનશ્યામસિંહ સાથે આપણે વાત કરીએ. નમસ્કાર. એ ભૂતપૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ છે એ પોતાના ભાષણની અંદર છે ટકોર કરી હતી કે 2017 પહેલા છે બધાને પૂછી જોજો કે હપ્તાઓ શરૂ હતા કે બંધ હતા. તેમને લઈને છે ઘનશ્યામસિંહ એ છે એક સુંદર મજાનો વિડીયો બનાવ્યો અને આ હપ્તા એ છે એ કોણે બંધ કરાવ્યા છે તેમને લઈને છે આપણે મૂળ ઘનશ્યામસિંહ સાથે જ વાત કરે છે. ઘનશ્યામસિંહ નમસ્કાર. નમસ્કાર. ઘનશ્યામસિંહ, મારે આપની પાસેથી એ જાણવું છે કે ભૂતપૂર્વ ધારાસભ્યએ છે હપ્તાને લઈને છે એક ભાષણ એ છે આપ્યું હતું, તો આ હપ્તો છે શું? હપ્તો એ એક જે છે એ આ પોલીસ કે છે એની એક આખું કન્ટ્રી કેમ કહેવાય ઉભો રાખી એ રીતનું આખું બધા વાહન વાળા પાસે દર મહિને 200-250 રૂપિયા ઉઘરાવતા. બરોબર. અને વાહન વાળા બિચારા શું કરે, અનલીગલી વેચી જઈને ભરવાના હોય. બરોબર. એટલે એને દબાવતા એટલે આપતા. બરોબર. એટલે જે તે સમયે આ બધું ઉઘરાણું થતું. જી જી. અને એ જે ખાંભલા હતા જી હા, એ સમયમાં આ હપ્તા બંધ કરવામાં આવ્યા. બરોબર. એટલે ત્યારે હું ગાડી લઈને મારું પેટ્રોલ કેમેરો લઈ 2-3 ભાઈબંધો સાથે રહેતા. અમે જ્યાં એ લોકો ઊભા રહે ત્યાં અમે કેમેરો લઈને ઊભા રહેતા અને વાહનો. અને એટલે એ પછી 1-2 મેં 82 માં અરજી કરેલી. એટલે ત્યારથી આ હપ્તા એ લોકોએ પછી બંધ કરી દીધા. એટલે હાલની અંદર શરૂ છે કે બંધ છે? હાલની અંદર હપ્તા બંધ છે. કદાચ જે લોકો વાહન વાળા શું છે એની મજબૂરીને લીધે ઉઘરાણું કરીને દઈ દે. અમુક ને કાગળ ન હોય, અમુક ને આ વાહન તમને તો ખબર હોય કે લીગલી કોઈ વાહન તો હોય ને એને પોસાણ પણ ના થાય. એ માટે એ લોકો કદાચ, હું 100% તો નથી કહેતો પણ 1% એવું કહું છું કે એ લોકો ભેગા થઈને ઉઘરાવીને આપે છે. બરોબર. એટલે એ મારાથી એક પોસિબલ નથી થતું કે એ હું બંધ કરાવી. પણ ઘનશ્યામસિંહ, મારે વાત એ કરવી છે કે સવારથી હું જોઈ રહ્યો છું કે સોશિયલ મીડિયાની અંદર તમારો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આ વિડીયો સમગ્ર છે શું? વિડીયો સમગ્ર એ છે કે જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં આપણા માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ એવું કીધું કે 2017 પહેલાનો જે હતો ને આ મેજિક ને ટેમ્પા ને ચાલે છે. બરોબર.
તો એ હપ્તા મેં બંધ કરાવ્યા. બરોબર છે. એટલે એ ખોટું બોલ્યા એટલે મારે આ વિડીયો મારો મૂકવો પડ્યો તો- કે ભાઈ વાહન વાહને તમે પાટે જઈને પૂછી જુઓ. હું આ બાર પાડવાય નહોતો માંગતો. બરોબર. આટલા સમયથી આ ચાલતું હતું પણ મેં વિડીયો નથી બનાવ્યો કે આ હપ્તા મેં બંધ કરાવ્યા. મારે જર નથી લેવો પણ આ ખોટું બોલ્યા ને એટલે મારે આ video. કનુભાઈ અત્યારે છે શું ખોટું બોલ્યા છે? કનુભાઈ ખોટું એ બોલ્યા કે આ હપ્તા મેં બંધ કરાવ્યા બરોબર. છે. તો હકીકતમાં બંધ કરાવ્યા હતા કોણે? હપ્તા બંધ કરાવવા વાળો હું છું. જી. હું પોતે નથી કહેતો પણ કદાચ તમે આ બધા પાટે જઈને વાહનવાને પૂછી શકો છો બરોબર. કે ભાઈ હપ્તા, અને અમુક તો મારું નામ નહીં જાય, નામેથી જ જાણે છે જી, જી. ઘનશ્યામજી એ બંધ બરોબર. કરાવ્યા. હા હા. અને જો કનુભાઈ ડિબેટમાં સામા બેહે હમ. તો આ સામસામા આપણે બેહી હમ. અને જોઈ અને લાઈ ડિટેક્ટિવ ટેસ્ટમાં બેહે બરોબર. તોય હું તૈયાર છું. એટલે તમે કનુભાઈને પણ સામેથી છે ડિબેટમાં બેસવા માટે હા offer કે કરો છો. ડિબેટમાં બેસવા ઓફર કરું છું. બરોબર. એટલે એટલે બે જાય વાહનવાને બોલાવી આપણે. બરોબર છે. એના ગામના વાહનવાને બોલાવી તમ તારે એવું જી. નથી. હા હા. એના ગામના વાહનવાને કેવી બરોબર. કે તમે આવો. બરોબર. આ બધા જ કદાચ એવું હોય કોક હોય હમ. એટલે સામેથી બધા વાહનવાને આપણે બોલાવી લેવી. પણ સાથે કનુભાઈ એવું પણ કીધું હતું કે મેં પણ હપ્તો ક્યારેય છે લીધો નથી. તો એમ કે તમે શું કહેશો? એ તો શક્ય વાત નથી. બરોબર. જો તમે પોલીસ વાહને ધારો તો ન લીધો હોય હમ. આપણે સાબિત ન કરી શકીએ. બરોબર. પણ આ સિસ્ટમ ચાલુ તો છે જ છે છે. જ. બરોબર. તમે મૌખિક આપણને જાણવા તો મળે જ છે. આપણે એની ઉપર આરોપ ન નાખી શકીએ. બરોબર. શું લેવા કે આરોપ નાખી તો એ આપણને પૂછે હમ. આપણે સાબિત ન કરીએ. ન કરી. એટલે આ આખી સિસ્ટમ એવી છે કે આપણે ભારતના ભવ્ય વારસા જેવી છે કે આપણે આપણી રીતિ રિવાજો, સંસ્કૃતિ, આપણી પરંપરાઓ આ બધી આપણે સાચવી રાખીએ છીએ. એમ આ લોકો છે પોતે એ પોતાનો આ વારસો સાચવી રાખે છે કે ભાઈ હપ્તો એ આપણો વારસામાં આવે છે, એ સમાવેશ નવો એ કરવો પડશે. કરવો પડશે. જે જાય નવા આવે એનો બરાબર. રેગ્યુલર એટલે મુદળ આ પરંપરાઓ સાથે હવે જે આવે છે બંધ બેસી જ જાય છે. બંધ બેસી જ જાય. બરોબર. તો આખી આ ઘટના છે એ તમે છે સોશિયલ મીડિયાની અંદર છે વિડીયો વાયરલ કનુભાઈ ધારાસભ્ય, ભૂતપૂર્વ ધારાસભ્ય વિશે છે વાત એ કરી છે. તો આ પછી તમારામાં કોઈના ફોન આવ્યા છે કે ના, નથી? મારામાં વાહનવાળા ફોન આવ્યા કે ભાઈ આવો વિડીયો આવ્યો છે એટલે મને ખબર પડી. મને આ પેલા ખબર નહોતી. હમ. એને મને વાહનવાળાએ વિડીયો નાખ્યો કે આવો વિડીયો કનુભાઈ બરાબર. બોલે જી, છે જી. કે હપ્તા તો તમે પણ કરાયા અને આ કનુભાઈ બોલે છે. બરોબર છે. એટલે મને ખબર પડી. પછી મને ખબર પડી, મેં જોયો વિડીયો. એટલે વિડીયો 2-4-5 દી પહેલાનો હતો. બરોબર. નકર તો હું ત્યારે સભામાં જ આવીને હું કહેત હમ. કે ભાઈ આ ખોટું છે. પણ ઘનશ્યામસિંહ તમે એ કઈ રીતે સાબિત કરી શકશો કે આ હપ્તાઓ મેં બંધ કરાવ્યા છે? વાહનવાળાને બોલાવી, વાહનવાળા જ કહે છે કે આ હપ્તા લેતા હતા. હમ. અત્યારે આ ઊભા નહીં રહી શકતા. કદાચ તમે કોકને પૂછશો આથી 5-6 વર્ષ પહેલા ચોકડીએ ક્યાં કોણ પોલીસ વાળા ઊભા રહેતા, કદાચ તમને પણ કદાચ આશરે ખબર હોય જી. કે મોવા ચોકડી એટલા ઊભા રહે, રોયલ ચોકડીએ ઊભા રહેતા, સપ્તાન પર રોડે ઊભા રહેતા, સાંકડાસરના પાટીએ ઊભા રહેતા. હવે તમે આ છેલ્લા ખામલા છે વખતનું છે એટલે 6.5 વર્ષ ઉપર તો કદાચ થઈ ગયા છે. તો એને તમે પૂછો કોઈ ઊભું રહે છે? અને આ પોલીસ તંત્રમાં શું છે એક નવીન? બરોબર. પણ ઘનશ્યામસિંહ મારે તમારી પાસેથી એ જાણવું છે કે કનુભાઈ એ તો એક ભૂતપૂર્વ ધારાસભ્ય હતા અને કદાચ એના કહેવાથી બંધ થઈ શકે ખરું, પણ તમારી પાસે એવી કયું છે લેવલ છે કે જેને હિસાબે તમારા હિસાબે હપ્તો બંધ થઈ શકે? સાહેબ, હપ્તો બંધ કરવાનું કારણ એ કે હું દિન રાત કેમેરો લઈને ઊભો રહી જતો. બરોબર. એટલે કેમેરો લઈને ઊભો રહ્યો એટલે એ પૈસા લઈને હોય કે વાહન વાળા બરોબર. જતા રહે. હા હા. બરોબર. એ ઊભા ન રહી એકતા એના હિસાબે આ હપ્તો બંધ થયો. અને ટ્રાય તો પોલીસ વાળા એવું મારી છે, હું નામ નહીં આપું એ બેને, જી. કે એક જણા પાલતાના ચોકડી ઊભા રહેતા, હમ. એક જણ પુલ પાસે શેત્રુજી પાસે ઊભા રહેતા, અને હું અહીંયા ગલ્લે બેઠો હોઉં. બરોબર. એક માણસ અહીંયા રાખતા. જી જી. ઓલકોટથી પૈસા ઓલો ઉઘરાવી લે, અનકોટથી વાહન જાય ના અહીંયા જે ઊભા રહે ઊભા રહી દેતા. જી. હા. પછી મારે 2 માણસો રાખવા પડ્યા. બરોબર. જી. કારણ કે હું અહીંથી જો ઓલું ને મારા ઓલેથી એટલે તરત બે જ જતા રહે બરોબર. કે અહીંથી નીકળે. જી. હા. પણ ઘનશ્યામસિંહ તમારે ક્યારે એવી કઈ ઓફર આવેલી ખરી કે આ હપ્તો તમે બંધ કરાવવા માટે પ્રયત્ન કરો છો તો? ઓફરો આવેલી, હમ. પણ આપણે પૈસા ને હું માનતો ને, મારા ફાધર પોલીસમાં હતા. જી. આમાં કદાચ આપણે ઓફર સ્વીકારવી તો બરાબર. આમાં કેવું થાય છે કે ટેમ્પા વાળા 250 લેતા હોય તે 300 લેવા મળે, બરોબર. અને આપણે હપ્તો લેવી કઈ આપણી તો વેલ્યુ નહીં. બરોબર. અને પૈસા હાટું તો આપણે હપ્તા એટલે બંધ બધો કરાવી આ શાહુકારો તો અંતે પોતાનો ધંધો તો એ શરૂ જ રાખે. હા, શરૂ જ રાખે. બરોબર. અંતે વચ્ચે જે એ કોઈનું શોષણ થતું હોય તો એ ગરીબ લોકોનું આ થતું ગરીબ હોય. લોકોનું માનતો આ અત્યારે બંધ છે તો ઘણા ટેમ્પો વાળો તો એવું કે બિચારા હા. કે અમારે આ તમારા 500 રૂપિયા લીધે અમારે દૂધનો ને એવો ખર્ચો બચ્યો, બરાબર. આવું બોલવા વાળા ટેમ્પો વાળા બોલે જી, છે. જી.
પણ મારે વાત તમારી પાસેથી એ જાણવી છે કે આ હપ્તા બાદ પણ છે કે કેટલીક એવી એ છે ઘટનાઓ બનતી છે. હપ્તા તો એક માત્ર હવે એ સામાન્ય થઈ ગયું છે. તો એવા હવે તમે સમાજ લેવલે કયા કાર્ય કરી રહ્યા છો? સમાજ લેવલે એક તો આ જે રેશન કાર્ડનું છે. જી, રેશન કાર્ડનું કઈ રીતનું હોય છે? રેશન કાર્ડનું સાહેબ મેં માંગેલું જ છે અને એનાથી આખું દફતર ગુમ થઈ ગયું જી. કે આધાર કાર્ડ આપો, 1000 રૂપિયા આપો એટલે રેશન કાર્ડ બની જાય તમારું. જી જી. વગર document. આ કઈ જગ્યાથી બને છે? મામલતદાર ઓફિસમાંથી એટલે નથી કઈ બનેલું. મામલતદાર ઓફિસ? તળાજા મામલતદાર. તળાજા મામલતદાર ઓફિસની અંદર આવું પણ બને છે? ભૂતપૂર્વમાં બનેલું ભૂતપૂર્વ. અને ઈ મેં માંગેલું ને ઈ આખું દફતર ખોવાઈ ગયેલું છે. એની ઉપર આપણે કેસય કરેલો છે જી, જી. હાઈકોર્ટમાં. અહં. એટલે મારે પીઆઈએલ કરવાની છે કારણ કે ત્યાં જજ સાહેબે એવું કીધું બરોબર. કે આ મુદ્દો આ છે એટલે તમારે હવે પીઆઈએલ ઉપર આવવું બરોબર. પડશે. અહં. એટલે અમારે હવે લગભગ પીઆઈએલ દાખલ થાય છે. બરોબર. તો આવા કાર્ય પણ તમે છે હાલની હા, અંદર સારા સમાજ કાર્ય, જાગૃતિ સમાજ અને આમ તો ગણો તો ખાસ કરીને કોઈનું શોષણ ન થાય. બસ શોષણ ન થાય એ એક આપણી નીતિ કે બરાબર. નાના માણસો માટે મોટા માણસનું સર કામ થવાનું છે જાય જાય. પણ કાલે હવે તમારી માથે પણ કોઈ આંગળી સીધી શકશે ને કઈ બાબત? કે ઘનશ્યામસિંહ પણ છે આ બાબતો સાથે એ જોડાયેલા છે, તો તમે શું કહેશો એમ? નહીં, કોઈ પણ મારી ઉપર ક્યારેય 1 રૂપિયાનો જો કોઈ કહે હમ. 1 રૂપિયો ઘનશ્યામજી લે, ઘણાએ ટ્રાય મારેલી છે. જી, જી. હું મારું છું એટલે નથી કહેતો, પણ કદાચ કોકની આગળ કોઈ ટ્રાય મરાવી હોય તો ખાલી મારો રિવ્યુ લઈ લેજો પૈસા લે છે કે નથી લેતો. બરોબર. મારી છાપ હું નથી વખાણ કરતો, પણ મારી છાપ એવી છે કે આ આરટીઆઈ એક્ટિવિટી છે પણ રૂપિયામાં લેવામાં માનતા નથી, કામથી માને છે. બરોબર. તમારે તપાસ કરવી હોય કોઈ પણ જગ્યાએ કે ક્યારે એને 1 રૂપિયો લીધો. પણ ઘનશ્યામ છે આજે આરટીઆઈ એક્ટ છે શું? આરટીઆઈ એક મનમોહનસિંહ વખતે જે બહાર પાડેલો કાયદો બહુ સરસ છે, બરોબર જી. પણ એને આ લોકો ભાજપની સરકાર આવીને ખોલીને પી ગઈ. ઓહો, ઓહો. કારણ કે ઈ પ્રજાને જે જોતું હોય ને કે તમે માંગો એટલે કાગળ એને દેવા પડે. જી, જી. એટલે હવે આમાં શું છે, અપીલ કરવાનું આવ્યું જી. એટલે અપીલ ન્યાય કોર્ટ સુધી તો કોણ પહોંચે? નહીં. સામાન્ય ન્યાય તમે ગાંધીનગર સેકન્ડ આયોગ અપીલ સુધી બોલો. આયોગ. એટલે ઈ લોકો તમે પ્રૂફ આવો, મેં તો અહીંયા પ્રૂફ આપ્યા હતા. ઈ એમ કે આ તમને ન મળે. મેં રેશન કાર્ડ, હમ. સોગંદનામા અહં. અને દબાણ રજીસ્ટર બરોબર જી જી. મેં આની પાસે માંગ્યા હમ. એફિડેવિટ કરીને કે ભાઈ ટીકા મારીને આપો. તો આયોગ વાળાએ એવું કીધું કે આ ન મળે. મેં કીધું સાહેબ આ તમે ખોટું કહો છો. આયોગ વાળા પણ આયોગ વાળા પણ ખોટું બોલે હા. છે કે તમારે કોર્ટમાં જવાનું. મેં એને પૂછ્યું તમે જ્યારે હુકમ કરો છો હમ. તમે તમારી નીચે લખતા નથી કે તમારી ઉપર અમારે ક્યાં જવું. બરોબર જી જી. બરોબર. ખરેખર એની ઉપર આપણે આ વિરોધ પક્ષના નેતા, રાજ્યપાલ અને બે એમ 4 જણ એની ઉપર હોય. આપણે એને આ આયોગ પછી એને કહીએ કે બરોબર. કોર્ટમાં જવાનું નથી, પણ આ લોકમાં કોર્ટમાં કે એટલે કોર્ટમાં કોઈ સક્ષમ હોય ખર્ચો થાય. આ મેં હપ્તા બંધ કરાવ્યા 4-5 લાખ રૂપિયા મેં ખોયા. જી. મારી ઉપર 3 ફરિયાદો થયેલી. ઓહો, જી. મેં હાઈકોર્ટમાંથી કેન્સલ કરેલી છે. હમ. અને હાલ તળાજા આ બધા વિરુદ્ધ મારી ફરિયાદ ચાલે છે. બરોબર. અમુક ઓર્ડર ઉપર પડી છે, અમુક ચાલે છે. એટલે ટૂંકમાં હવે ટૂંક સમયમાં ઓર્ડર થઈ જશે. તો આ વિડીયો જોઈને થી લોકો તો ફરિયાદ કરશે, તો તમે શું કરશો? કેના બાબતની ફરિયાદ? દાખલા તરીકે હપ્તા વિશે છે વાત કરી, ત્યાર પછી તમે મામલતદાર કચેરીની અંદર છે જે ફાઇલ ગુમ થઈ ગઈ એ અંતર્ગત વાત મેં આપેલા છે. જી. હાલો આપણે જાવીએ ત્યાં છે ને ખોટું જ નથી. બરોબર. હં. મેં આપેલા, મેં કીધું કે આ ખોટા છે. મેં ડોક્યુમેન્ટ રેશન કાર્ડ આપ્યા, મેં સોગંદનામા રજૂ કરેલા છે. બરોબર. લાવીને એ કઈ રીતે મારી ઉપર કરી કે તો કીધું મેં તો એને કીધું તું ફરિયાદ કરો, ન કરીએ કે મેં કરી ન કરીએ. બરોબર. તો હવે તમારું છે આ ગોલ શું છે આવનારા સમયની અંદર? આવનારા ગોલમાં આપણો એક જ ધ્યેય છે કે ગરીબ માણસોનું શોષણ ન થાય. જી. હું એવું નથી માનતો કે મારથી આ બધું શક્ય છે, મારથી નથી થવાનું. બરોબર. ગ્રુપ હોય અને સારા માણસો ઉપર લેવલે હોય તો બંધ થાય. અત્યારની મામલતદાર ઓફિસ આ જે ગયા મેં એ જમીને અત્યારના મામલતદાર ઓફિસમાં તમે રિવ્યુ લેજો તો લોકોના કામ અત્યારે સારા થાય છે. બરોબર. જી જી. એમાં એ રાજુભાઈ કરીને છે નાયબ મામલતદાર, એનું કામ બહુ સરસ છે. કારણ કે કોઈક વિદ્યાર્થીનું મેં મારા અહીંયા સાંભળેલી વાત કહું છું કે સહી કરવાની બાકી રાખી દીધું તો રાજુભાઈ એવું કીધેલું કે બાકી ન રાખતા હું સહી કરી દઉં, મારે કરવાની છે. બરોબર. એટલે સારા કામ થતા હોય તો હું સારા કહું છું એમ. બરોબર.
એટલે એ પછીનો સુધારો છે. બરોબર. તો નમસ્કાર, આ હતા આપણા ઘનશ્યામસિંહ, જેમણે છે એ ભૂતપૂર્વ ધારાસભ્ય કનુભાઈ જે હપ્તા વિશે જે પોતાના ભાષણની અંદર છે એ જે ગોળો માર્યો છે એમના વિશે એમને પ્રતિક્રિયાઓ આપી છે. આ વાસ્તવિક છે કે નહીં એ એમણે ઘનશ્યામસિંહે છે પૂર્વ ધારાસભ્યને ડિબેટમાં આપવા માટે પણ છે તેમને હાકલ કરી છે. તો આ વાત સાથે આપણે એ સહમત નથી થતા, પણ આવનારા સમયમાં શું ઘટના બને છે જોતા રહો એસપી ન્યૂઝ તળાજા. નમસ્કાર. નમસ્કાર.